क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સાથે હું છું જીગર। ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો થશે। સિઝનનો 25મો મુકાબલો ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે। MS ધોની ફરી કેપ્ટનશીપ સંભાળતા ચેન્નઈની ટીમમાં જીવ આવ્યો હશે, પણ શું તેની અસર મેચના પરિણામ પર પડશે કે નહીં તે સમય બતાવશે। CSK રમેલી 5 મેચમાંથી માત્ર 1 મેચમાં જીત મળી છે। પ્રદર્શન દમદાર રહ્યું નથી, પણ હવે કયા પરિણામો, કેવા પરિબળો આખી આ મેચ પર અસર કરે છે તેના પર સતત નજર રહેશે। બીજી તરફ KKRનું પલડું પણ આ સિઝનમાં ભારે લાગી રહ્યું છે ચેન્નઈ સુપર કિંગ્સ કરતાં, કારણ કે KKRએ રમેલી 5 મેચમાંથી 2 મેચમાં જીત અને 3 મેચમાં હારનો સામનો કર્યો છે। પોઈન્ટ ટેબલમાં ટીમ 6ઠ્ઠા સ્થાને છે। પોઈન્ટ ટેબલ પણ આપણે બતાવીશું। IPLમાં બંને ટીમો 31 વખત આમને સામને થઈ છે, જેમાં ચેન્નઈની ટીમ 20 અને કોલકાતાની ટીમમાં 11 મેચમાં જીતી છે। તો ચેન્નઈમાં બંને ટીમો વચ્ચે 11 મુકાબલા થયા છે, જેમાંથી CSKને 8 અને KKRની ટીમ 3 મેચ જીતી શકી છે। પિચ સ્પિનર્સને મદદ કરે તેવું માનવામાં આવી રહ્યું છે, જેના કારણે બેટિંગ કરવું મુશ્કેલ બની શકે છે। અત્યાર સુધીમાં અહીં 88 IPLના મુકાબલા થયા છે, જેમાં 51 મેચ પહેલાં બેટિંગ કરનારી ટીમ જીતી છે, જ્યારે 37 મેચ ચેસ કરીને જીતનારી ટીમ જીતી છે। એટલે કે આ મુકાબલો ખૂબ જ રોમાંચક બની રહેવાનો। પોઈન્ટ ટેબલ પર એક નજર કરી લઈએ, અને એ પોઈન્ટ ટેબલ તમે જોઈ રહ્યા છો કે તેમાં જે GT સાથે DC છે અને સતત જે પ્રદર્શન અત્યારે થઈ રહ્યું છે ટીમનું, એની અંદર તમે જુઓ કે જે મુકાબલા અત્યાર સુધીમાં થયા તેમાં એક બાદ એક ટીમને સફળતા મળી છે। પણ આ પોઈન્ટ ટેબલમાં અત્યારે જે CSK છે એ છેલ્લેથી બીજા સ્થાન ઉપર છે। KKR થોડું અપ છે, પણ ટોપ 5માં ચોક્કસ નથી, એટલે કે એ મુકાબલો પણ કોલકાતા માટે ટફ રહેવાનો। અને આ સમજવું જરૂરી છે, કારણ કે પોઈન્ટ ટેબલ ઘણું બધું કહી જાય છે ખેલાડીઓના પ્રદર્શન પરથી। એ સમજવા જેવું છે કે નજર એ કયા ખેલાડી પર રહેશે। આ સાથે એ પણ સમજવા જેવું છે કે આજની આ મેચ બંને ટીમો માટે, કારણ કે ધોની માટે જે કેપ્ટનશીપમાં ફરી એક વખત આગમન થયું, કારણ કે તેમના જે કેપ્ટન હતા એ ઇન્જર્ડ થયા અને તેના કારણે સમીકરણો બદલાયા। ટીમ મેનેજમેન્ટે નક્કી કર્યું કે હવે કેપ્ટન ધોની હશે, અને એટલા જ માટે આજની આ ચર્ચાનો પણ આરંભ કરીએ। આપણી સાથે ચર્ચામાં શરદભાઈ પિલ્લાઈ, જે ક્રિકેટ નિષ્ણાત છે, સાથે જોડાશે રવિરાજસિંહ જાડેજા, એ પણ ક્રિકેટ નિષ્ણાત છે। બંનેનું સ્વાગત કરીશું। સૌથી પહેલાં એ સમજીએ શરદભાઈ પાસેથી કે આખરે આજની આ મેચ પહેલાં તો સર કેટલી મહત્વપૂર્ણ, ધોની જે અત્યાર સુધીમાં ચાલ્યા નથી, હવે રહીને એમ થયું કે તમે ભાઈ ઘોડા તો હોય અને રેસમાં દોડાવવા જ પડે, અને એ ઘોડા જો ન દોડે તો એની અસર ટીમ પર પણ થાય। ચોક્કસ ધોની છેલ્લે આવે છે, ટીમનું મદાર તેમના પર હોય છે, પણ આજની આ મેચ કેટલી મહત્વપૂર્ણ બંને ટીમો માટે? આજની મેચ બંને ટીમ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે 2 પોઈન્ટ જે મળશે તો KKR છે એ ટોપ 4, જેમ આપણને ખ્યાલ છે કે આમાં જે ટોપ 4 ટીમ હોય છે એ ક્વોલિફાય થતી હોય છે, અને જો ચેન્નઈને જો આ મેચ જીતે અને 2 પોઈન્ટ મળે તો એ બી એક રેસમાં બી આપણે ગણી શકાય કે એ લોકો બી છે। અને આજની મેચમાં ધોની ફરીવાર જે કેપ્ટન કૂલ તરીકે ઓળખાય છે આખા વર્લ્ડમાં, આજે કદાચ એમનો જે જાદુ છે કુલનેસનું, આ જે પિચ છે, જે ગ્રાઉન્ડ છે, એમાં ડેફિનેટલી ધોની, કારણ કે આટલા વર્ષથી એ જ ગ્રાઉન્ડ ઉપર એની હોમ ગ્રાઉન્ડ કહેવાય, એ હોમ ગ્રાઉન્ડ ઉપર એ રમે છે, તો આઈ ફીલ એઝ અ કેપ્ટન આ ટીમ જે અત્યારે મોરલી થોડુંક ડાઉન હશે, કારણ કે કન્ટિન્યુઅસ 4 મેચીસ હાર્યા છે ટોટલ 5માંથી, તો મોરલ સ્વાભાવિક છે કે ટીમનું થોડુંક નીચે હશે। એમાં વધારે એક ઝાટકો લાગ્યો જે ઋતુરાજ, જે છેલ્લા 2 સિઝનમાં ઓલમોસ્ટ 500 રનની આસપાસ બનાવતા હતા, અને આ વખતે એ ઇન્જોર્ડ થઈ ગયા છે, એટલે બેટિંગમાં એક બહુ મોટો ડિફરન્સ પડી ગયો છે। એટલે આઈ ફીલ ધોની ઉપર વધારે જવાબદારી થશે આ CSKને જો આગળની પેનલમાં કે એની જે પોઈન્ટ ટેબલમાં ઉપર જવું હોય તો ધોનીએ કંઈક મિરાકલ કરવું પડશે આજે। બિલકુલ સર, ચોક્કસ મિરાકલ કરવું પડશે અને તો જ ટીમને સફળતા પણ મળશે। પ્રફુલભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। સર, આપનું સ્વાગત છે। આજની એક રોમાંચક મેચ કે જેની અંદર 2 દિગ્ગજ ટીમો ફરી એક વખત મેદાનમાં ઉતરવાની છે, અને ચેન્નઈનું આ મેદાન છે, શું લાગે છે આજની આ મેચ કેટલી રોમાંચક બની રહેવાની, અને કયા એવા પાસા છે જે ચેન્નઈની ટીમની જે છે એની અંદર થોડી આશા જગાવે અને ટીમ સારું પ્રદર્શન કરી શકે? તો
ચર્ચા થઈ રહી છે કે આખરે ચેન્નઈમાં કોણ ચમત્કાર કરશે. સરસ સર, આપને સવાલ કે જે રીતે ટીમ અત્યારે આપણે જોઈ અને ટીમનું વિશ્લેષણ પણ કરીશું કે કોણ કેવી રીતે આખા મેચમાં કમાલ કરશે. ધોનીની કેપ્ટનશીપ સાથેની ટીમ ફરી એક વખત ઉતરશે. એ ધોની કે જેને સફળતા જેના નસીબમાં લખેલી છે, એ ધોની જ્યારે કેપ્ટન તરીકે ફરી એક વખત ટીમમાં આવે અને ટીમની કમાન સંભાળે. આજની આ મેચ સરસ સર, શું લાગી રહ્યું છે? ધોનીના આવવાથી ટીમનો જે કોન્ફિડન્સ છે એ બિલ્ડઅપ થશે અને ટીમ સારું પ્રદર્શન કરશે. ધોની અત્યારે સીએસકેમાં એક બ્રાન્ડ છે અને ક્રાઉડ જે સીએસકે જોવા માટે જે ટીમ જેના જે સપોર્ટર્સ છે એમાં મેક્સિમમ સપોર્ટર્સ છે ખાલી ધોનીને જોવા માટે આવે છે, ધોનીની ગેમ જોવા માટે આવે છે અને ધોનીનું ફેન ફોલોઈંગ ગજબનું છે સીએસકે માટે. એટલે ડેફિનેટલી અત્યારે ફરીવાર ટોસ માટે ધોની ગ્રાઉન્ડમાં આવશે. ધોની જ્યારે બેટિંગમાં આવે છે ત્યારે એકદમ ક્રાઉડમાં એટલો બધો ઉત્સાહ થઈ જાય છે. તો સ્વાભાવિક છે કે ધોની જ્યારે ટોસ માટે આવશે તો એક મોરલ બૂસ્ટ થશે ક્રાઉડનું અને ક્રાઉડનો જે એક્સાઇટમેન્ટ છે એ એક્સાઇટમેન્ટને જોતા મને લાગે છે કે ટીમનો બી એક ઉત્સાહ વધશે કે આટલો સક્સેસફુલ કેપ્ટન જે આખા વર્લ્ડમાં વર્લ્ડ કપ જીતાડી છે, સીએસકેને આઈપીએલ આટલી બધી જીતાડી છે, તો એ ફરીવાર લીડ કરે છે એટલે ડેફિનેટલી ટીમના મોરલમાં ઘણો બધો ફરક પડશે ધોનીના કેપ્ટનશીપથી. બિલકુલ, પ્રફુલ સર પણ જોડાઈ ગયા છે. સર, સવાલ એ કે ધોનીના આવવાથી ટીમમાં ચોક્કસ શરસે કહ્યું કે ફરક પડશે પણ ટીમે પણ રમવું પડશે. તમે જુઓ કે આ સિઝનમાં જે ચેન્નઈ પાસે અપેક્ષા હતી એ અપેક્ષા પ્રમાણે ચેન્નઈની ટીમ રમી નથી શકી. તમે 5 મેચમાંથી 4 મેચમાં તમે હારી જાઓ અને છેલ્લાથી બીજા સ્થાને તમે છો એટલે તમે ચેમ્પિયન હતા એ પણ તમારે યાદ રાખવાનું છે. સાથે સતત પ્રદર્શન પણ કાયમ રાખવાનું છે કે હા, આપણે ચેમ્પિયન છે અને ચેમ્પિયનની જેમ રમવું પણ પડશે. પણ આ સિઝનમાં સમહાવ કેટલાક એવા આપણને પરિણામો જોવા મળ્યા કે જેમાં ચેન્નઈનો ચમત્કાર જ ન રહ્યો. એટલે શું લાગે છે સર, આજની આ મેચથી ઉદય થાય? કારણ કે કરો યા મરો જેવી સ્થિતિ છે. 5 મેચ થઈ ગઈ છે અને હવે આ 6થો મુકાબલો છે અને એની સામે કેકેઆરની ટીમ છે કે જે 5 મેચમાંથી 2 મેચ જીતી છે, 3 મેચમાં તે ટીમને પણ હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે મેચ કેટલી મહત્વપૂર્ણ, કારણ કે હવે કાટેકી ટક્કર પણ છે. આ મેચને આપણે પોઝિટિવ વેમાં જો વિચારીએ તો આપણે એવી રીતે વિચારવું જોઈએ એકચ્યુઅલી કે આ મેચ એકદમ લોઅર ઓર્ડરના જે રેન્કિંગની અંદર ટીમો છે એ રમે છે એના કરતાં આપણે એવી રીતે વિચારીએ કે 5 વખતની ચેમ્પિયન અને 3 વખતની ચેમ્પિયન કે જે લાસ્ટ ટાઈમની બી ડિફેન્ડિંગ ચેમ્પિયન છે એમની વચ્ચે આ મેચ રમાવાની છે. વાત રહી હવે MS ધોનીની, તો અમુક સંજોગોની અંદર એવી બાબતો બનતી હોય છે કે જે આપણા કંટ્રોલમાં નથી હોતી. આપણે હંમેશા કહીએ છીએ કે કંટ્રોલ ધ કંટ્રોલેબલ. આજની તારીખમાં MS ધોનીને જે કેપ્ટનશીપ આપવામાં આવી છે that is not of choice but it is out of compulsion. Unfortunately, I am repeating the word unfortunately, CSKની ટીમની અંદર આજની તારીખમાં એવો કોઈ પણ પ્લેયર નથી જે કેપ્ટનશીપનો ભાર સંભાળી શકે અને એ માટે CSKની મેનેજમેન્ટ જ જવાબદાર છે. બેઝિકલી આ સિચ્યુએશન આવવી ના જોઈએ. ઋતુરાજ ગાયકવાડ જે ઇન્જર્ડ થયો અને એ ત્યાર પછી એને માટે એવું કહેવાતું હતું કે હી ઇઝ નોટ પરફોર્મિંગ એન્ડ ઓલ દેટ, બટ એ બધી વસ્તુઓ ખોટી છે. હી મસ્ટ હેવ બીન સિવિયરલી ઇન્જર્ડ અને એટલા માટે જે આઈપીએલની પૂરી સિઝનમાંથી બહાર થયો છે. એટલે એની કેપ્ટન કરતાં પણ એક બેટ્સમેન તરીકે, એક બેટર તરીકે CSKને મોટી ખોટ લાગશે. બીજી બાબત એ કે CSKનું અત્યારનું વલણ જોતા થોડું એવું લાગે છે કે એમના ઇન્ટેન્ટની ખામી છે, એની અંદર ઇન્ટેન્ટની ખામી છે. ટોપ ઓર્ડરની અંદર પણ એટલું કંઈ ક્લિક થતું નથી. મિડલ ઓર્ડરની અંદર જ્યારે આવે ત્યારે સ્ટ્રાઇક રેટ વધારવો જોઈએ તે પણ વધતો નથી અને ફિલ્ડિંગની અંદર પણ બહુ લેપ્સીસ છે. એ લોકોની પાસે દે આર હેવિંગ ટ્રેમેન્ડસ અમાઉન્ટ ઓફ પ્રોબ્લેમ્સ ફોર ધેમ. પરંતુ એક બીજી બાબત પણ આપણે વિચારવા જેવી છે એકચ્યુઅલી કે જ્યાં સુધી CSKની વાત કરીએ આપણે અને MS ધોનીની જો વાત કરીએ તો પર્ટિક્યુલરલી આપણે આ 5 મેચોમાંથી આપણે એવું કહીએ છીએ કે 4 મેચમાં હાર્યા છે, પણ એ માર્જિનલી હાર્યા છે. એકાદ મેચ છોડતા ઓછા માર્જિનથી હાર્યા છે. જ્યારે KKRની જો આપણે વાત કરીએ તો જે મેચો હાર્યા છે એ મોટા માર્જિનથી હાર્યા છે એકચ્યુઅલી. એટલે કમ્પેરેટિવલી થોડું જો માઇક્રોસ્કોપિક સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ જો આપણે કરીએ તો સ્વાભાવિક છે કે હું જ્યારે એમ કહીશ
કે CSK નો હાથ ઉપર છે, તો સ્વાભાવિક છે કે દરેક જે ક્રિકેટ પ્રેમીઓ છે તેને એમ થશે કે આ તો એક બેહુદી વાત છે. કોઈ કન્ટેન્શનમાં છે જ નહીં. એ લોકો ધોની ના આવવાથી કોઈ મિરેકલ નથી સર્જાવાનો. નો, કોઈ મિરેકલ નહીં સર્જાય. જે સ્ટીરિયોટાઇપ એ લોકોનું જે ચાલતું આવતું છે એમ જ ચાલશે. તેમ છતાં પણ આજની તારીખમાં જો એમને ત્યાં થોડા બેટ્સમેનો ક્લિક થાય, કલેક્ટિવ એફર્ટ્સમાં જો સક્સેસ મળે, તો CSK particularly, I don't say it may be because of ધોની, પણ એક વાત બી એટલી નક્કી છે કે MS ધોનીની પ્રેઝન્સ મેક્સ અ ડિફરન્સ. અને એ જ્યારે કેપ્ટન હોય અને એ જ્યારે ટીમના મેન્ટોર તરીકે, ભલે કેપ્ટન નહીં હોય પણ મેન્ટોર તરીકે કામ કરતો હોય, ત્યારે બે જુદી બાબતો બની જતી હોય છે. એનો નેચર એવો છે, ડઝ નોટ લાઇક ટુ ઇન્ટરફિયર મચ ઇન ધ પ્રોસિડિંગ્સ. બહુ ઇન્ટરફિયર, એ પોતે પણ એવું કહે છે કે બધા ડિસિઝન હું ઋતુરાજ ગાયકવાડને લેવા દઉં છું. ઓફકોર્સ અમુક વખતે એને જરૂર પડે તો મદદ જરૂર કરતો હશે. તેમ છતાં પણ આજે એ ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન્સ લેશે અને હંમેશા એ એકદમ આપણે છે ને આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ માટે જાણીતો છે. આઈ વોન્ટ બી સરપ્રાઇઝ ઇફ હી ક્રિએટ્સ અ મિરેકલ, અને કદાચ એ લોકોનું મોમેન્ટમ પકડે અને દે મે ટ્રાય ફોર પ્લે ઓફ ઓલ્સો. લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ. બિલકુલ સરસ સવાલ એ પણ થાય કે KKRની ટીમની વાત કરવી છે. છેલ્લા પરિણામો હું જોતો હતો અત્યારે, આની અંદર તમે જુઓ કે લખનઉ સામે હારનો સામનો કરવો પડ્યો KKRની ટીમને. ત્યારબાદ KKRની ટીમનો જીત મળી સનરાઇઝ હૈદરાબાદ સામે, જ્યારે એક મુકાબલો હતો. 120 રનમાં SRHની ટીમ આઉટ થઈ ગઈ હતી. 200 રન KKRની ટીમે માર્યા હતા. ત્યારબાદ તમે એક મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે KKRનું પ્રદર્શન જુઓ. માત્ર 116 રનમાં ટીમ આખી ધ્વસ્ત થઈ ગઈ હતી અને મુંબઈની ટીમને જીત મળી હતી. એવો જ એક મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે KKRનો થયો. બીજી બેટિંગમાં ટીમ ઉતરી હતી અને 153 રન મારીને ટીમે 2 વિકેટ, એટલે કે 2 વિકેટ જ પડી હતી, 8 વિકેટે જીત મેળવી હતી RR સામે. અને હવે તમે જુઓ કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેનો મુકાબલો હતો, એમાં ટીમને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે કે આ પરિણામો એ KKRની ટીમના છે. અને સર, એવું કહી શકાય કે મેચ, આજની મેચ, અને ખાસ કરીને અજિંક્ય રહાણે હોય કે પછી રિંકુ સિંઘ હોય કે પછી ડીકોક હોય, એ તમામનું પ્રદર્શન પણ ખૂબ મહત્વપૂર્ણ આજની મેચમાં રહેશે. કારણ કે એ ટીમ પર એટલું જ પ્રેશર છે કે તમે 5માંથી 2 મેચ જીત્યા છો, 3 હાર્યા છો, તમારે પણ સતત પ્રદર્શન કરવાનું છે. હા, તમારી વાત સાચી છે. પણ આજે જો તમે જુઓ તો KKRના જે સ્કોર્સ થયા છે, આ એક જ મેચમાં CSK 200ના રન ક્રોસ કર્યા છે આ 20 ઓવરમાં, જ્યારે કે સામે KKR 2 મેચમાં 200 રન ક્રોસ કર્યા છે. આજની મેચ જે પર્ટિક્યુલરલી આપણે કહીએ તો, કારણ કે સ્પિનર્સ, બંને ટીમમાં સ્પિનર્સ બહુ સારા છે બંને ટીમ. અને આ જે ચિદમ્બરમ સ્ટેડિયમ છે, ઇટ ઇઝ નોન ફોર સ્પિન માટે જાણીતું વિકેટ છે. ટર્ન થાય છે સેકન્ડ ઇનિંગમાં, ડેફિનેટલી બોલ વધારે સ્પિન થાય છે ફર્સ્ટ ઇનિંગના પ્રમાણમાં. એટલે ફર્સ્ટ ઇનિંગમાં જે પણ ટોસ જીતશે, આઈ ફીલ કે જો પહેલું બેટિંગ કરે તો શરૂઆતમાં, કારણ કે દરિયા બી બહુ દૂર નથી સ્ટેડિયમથી, તો હવામાં થોડુંક સ્વિંગ રહેશે ઇનિશિયલી. પણ જેમ જેમ ગેમ રમાશે એમ આ વિકેટ વધારે ને વધારે ડિફિકલ્ટ થશે. આ પિચના કન્ડિશન્સમાં જે ત્યાં રોકાઈને રમશે, જે છે જેના માટે અજિંક્ય રહાણે છે, એ અત્યાર સુધી ચેન્નઈ માટે જ રમતા હતા, તો એ ગ્રાઉન્ડથી એકદમ યુઝ ટુ છે ત્યાં. પ્લસ જે આપણા જેટલા મોટા ભાગના પ્લેયર્સ છે એ ગ્રાઉન્ડથી યુઝ ટુ છે. એટલે એ આ ગ્રાઉન્ડમાં દોડીને રન બનાવવો પડશે. કારણ કે જો ટર્નિંગ વિકેટ હોય, જેમ ગઈકાલે આપણે જોઈએ કે જેમ KL રાહુલે જે બેટિંગ કરી, ચોક્કા છક્કા તો એમને માર્યા, પણ એ વધારે 1 ને 2 વધારે દોડ્યા. તો આ મેચની અંદર આ પિચને જોતા મને લાગે છે કે આમાં રન દોડીને બનાવવું પડશે. અમુક પ્લેયર્સ એવા છે કે જેમ રસલ છે, એ રોકાય જ નહીં, એ આવશે એટલે એનું બેટ જ બોલશે, એ ચોક્કા છક્કા માટે જોશે. પણ મેજોરિટી જે આજની મેચમાં મને એવું લાગે છે કે જે ટેમ્પરામેન્ટથી જે સ્ટ્રોંગ હશે, જે ટીમ જે રોકાઈને રમશે, સિચ્યુએશન પ્રમાણે એડેપ્ટ કરશે ગ્રાઉન્ડ પિચના પ્રમાણે, એ દે વિલ બી વિક્ટોરિયસ. આજે એ બંને ટીમમાંથી જે એડેપ્ટ કરશે ફિલ્ડના ગ્રાઉન્ડના પ્રમાણે, દે વિલ વિન ધીસ મેચ.
બિલકુલ પ્રફુલ સર, સવાલ અહીં આપણે કેકેઆરની બોલિંગ લાઇનઅપનો પણ કરીએ, કારણ કે તમે જુઓ કે વરુણ ચક્રવર્તી છે, સુનિલ નરેન એક એવા ખેલાડી કે જે ઓલરાઉન્ડર છે, બંને બાજુ તમારી ટીમને મદદરૂપ થઈ શકે, પણ હર્ષિત રાણા અને આ ઉપરાંત અન્ય એવા બોલર છે કે જે સતત પ્રદર્શન કરતા આવ્યા છે. એન્ડ્રિચ મોર્જેને આપણે ન ભૂલવા જોઈએ, કારણ કે એક ફાસ્ટ બોલર અને વિકેટ ખેરવવામાં પણ માહિર છે. બોલર્સની ભૂમિકા આજની આ મેચમાં કેકેઆરની કેવી છે, ત્યારબાદ ચેન્નઈની પણ વાત કરીશું. આજની મેચની આપણે જો વાત કરીએ તો વિકેટ કેવું બિહેવ કરશે એના ઉપર ટીમ સિલેક્શનનો પણ આધાર રહેશે. કેકેઆરની જો આપણે વાત કરીએ તો જો એમને એવું લાગે કે આ સ્પિનિંગ ટ્રેક છે તો મોઇન અલીને એ લોકો ઇન્ક્લુડ કરી શકે ટીમની અંદર. જે મોઇન અલી લાસ્ટ ટાઈમ નહોતો, આ વખતે એને ઇન્ક્લુડ કરી શકે. સ્પેન્સર જોન્સનનું મને થોડી શક્યતા ઓછી લાગે છે આ મેચની અંદર. હી મે બી રિપ્લેસ્ડ. એ જ પ્રમાણે જ્યારે આપણે સ્પિનરની વાત કરીએ તો એકચ્યુઅલી ઓફકોર્સ કેકેઆરની જ્યાં સુધી વાત કરીએ ત્યાં સુધી એ લોકોની પાસે જબરજસ્ત પ્લેયર સ્પિનર્સો છે, એન્ડ દે હેવ પ્રૂવ ધેમસેલ્સ ઓલ્સો. બટ એટ ધી સેમ ટાઈમ વી શુડ નોટ ફોરગેટ. યસ, આ પિક્ચર ઉપર તમે જે બતાવો છો એ જ કે તમે આપણે સીએસકે છે એના સ્પિનર્સને પણ અંડરરેટ નહીં કરવા જોઈએ. દાખલા તરીકે નૂર, રવિચંદ્રન અશ્વિન અને જાડેજાનો તો અનફોર્ચ્યુનેટલી હજી સુધી એને કંઈક એની પૂરી ઓવર નાખવાની આવી નથી, અથવા તો એને ઓપોર્ચ્યુનિટી નથી મળી, અથવા તો એ ગ્રેબ નથી કરી શક્યો. પણ એ વેન એવર હી ક્લિક્સ તો એ બંને એટ પાર જેવું છે. બેઝિક ડિફરન્સ જે છે એની અંદર ફિલ્ડિંગની અંદર થોડો રહેશે આ વખતે, કારણ કે સીએસકેની અંદર થોડા ફિલ્ડિંગ લેપ્સીસ વધારે છે, જ્યારે કેકેઆરની અંદર એજિલિટી વધારે છે. અને આપણે આગળ પણ કહ્યું હતું કે ચક્રવર્તીની જો આપણે વાત કરીએ અથવા તો કોઈ પણ સ્પિનરની વાત કરીએ, જેમ જેમ એ એક્સપોઝ થતા જાય છે તેમ સામેના બેટ્સમેનો એને થોડી એની જે ટ્રિક્સ ઓફ ધ ટ્રેડ હોય એ જાણતા થઈ જાય છે, એન્ડ ધે બીકમ પ્લેએબલ. અનપ્લેએબલ નથી રહેતા. સુનિલ નારાયણનું પણ એવું જ છે. એ જે દિવસે ક્લિક થશે ત્યારે હી કેન ડુ વન્ડર્સ, પણ અત્યારે એ હોરિબલ બોલર નહીં લાગે આપણને, પણ એ ક્યારે થઈ જાય એ કહેવાય નહીં. એ જ રીતે રવિચંદ્રન અશ્વિનને પણ વી શુડ નોટ અંડર એસ્ટિમેટ. અત્યારે એવું આપણને ઘણાને લાગતું હોય કે રવિચંદ્રન અશ્વિન પાછો આવ્યો સીએસકેની અંદર, પરંતુ એનું ઇમ્પોર્ટન્સ બહુ છે. હી ઇઝ અ વેરી ગુડ સ્ટ્રેટેજીસ ઓલ્સો, અને હી કેન બી વેરી હેલ્પફુલ ટુ કેપ્ટન ઓલ્સો. તો આ રીતે બંનેના સ્પિન એટેકની જો વાત કરીએ આપણે તો સ્પિન એટેકની અંદર પર્ટિક્યુલર બોલર પર્ટિક્યુલર દિવસે વિકેટ ઉપરથી કેટલો ટર્ન મેળવી શકે છે એના ઉપર વધારે આધાર રહે છે. અને આપણે ઘણીવાર અત્યારે આપણે જોઈએ ને તો આ આઈપીએલની અંદર તો એક ફેશન જેવી બની ગઈ છે એકચ્યુઅલી, કે દરેક હોમ ટીમ એમ કહે છે કે પીચ અમને લાયક નથી. ઇવન સીએસકે હેઝ ઓલ્સો કમ્પ્લેન. એમના સ્ટીફન ફ્લેમિંગે કહ્યું છે કે અમે અત્યાર સુધી એના વિકેટને અમે ઓળખી જ નથી શક્યા. બટ ધીસ ઇઝ યોર હોમ ગ્રાઉન્ડ એન્ડ યુ આર સપોઝ ટુ નો ઇટ. તો એ માટે બધા અલગ અલગ કારણો હોઈ શકે. મને એવું લાગે છે કે ફ્રેન્ચાઇઝી અને એસોસિએશનની જોડે જો લાયસનિંગ સારું હોય તો કદાચ એમને ફેવરેબલ કન્ડિશન્સ મળી શકતી હશે. આઈ ડોન્ટ નો, આઈ એમ નોટ શ્યોર અબાઉટ ઇટ. પરંતુ વિકેટનું કોઈ પણ રીતે એને જવાબદાર ગણવા કરતાં તમારી સ્કિલને જો તમે એક નર્ચર કરો અને તેમાંથી સફળતા મેળવો, દેટ ઇઝ ધી ઓનલી વે લેફ્ટ આઉટ. બીકોઝ યુ શુડ કંટ્રોલ ધ કંટ્રોલેબલ. પીચ તમારા હાથમાં નથી. વોટ એવર ઇઝ ઓફર ટુ યુ હેવ ટુ યુટિલાઇઝ ઇટ. અને આપણે જો કહીએ છીએ ને કે વેન ધ રિસોર્સિસ આર સ્કેર્સ, ઇનોવેશન ઇઝ ધી બેસ્ટ વે. તમારી પાસે જો રિસોર્સિસ ઓછા છે તો તમારી પાસે જે છે એનો તમે ઉપયોગ કરો. એન્ડ આઈ એમ શ્યોર MS ધોની ઇઝ એન એક્સપર્ટ ઇન યુઝિંગ ધ રિસોર્સિસ. આજ સુધી એણે કર્યું છે, પરંતુ હવે થોડો ટાઈમ બદલાયો છે એકચ્યુઅલી. ઓલ્ડ જે કન્સેપ્ટ ક્રિકેટનો હતો એ હવે જતો રહ્યો છે. પહેલા પ્લેયર્સો એકબીજાને બહુ રિસ્પેક્ટ આપતા હતા, પર્ટિક્યુલરલી બોલર્સને પણ રિસ્પેક્ટ આપતા હતા કે મિસ્ટર એક્સ આવે એટલે તો આપણે એને તો થોડું શાંતિથી રમી લેવું પડે. નાઉ ધેટ ઇઝ નોટ ધ કેસ. દુનિયાના શ્રેષ્ઠ બોલરોના પહેલા બોલે પણ 6 પરથી આપણે આઈપીએલમાં જોઈ છે, અને વી આર નોટ સરપ્રાઇઝડ બીકોઝ દે આર અનકેટ પ્લેયર્સ. અને આપણા દર્શક મિત્રોને જાણીને નવાઈ લાગશે કે MS ધોની ઓલ્સો ઇઝ એન અનકેટ પ્લેયર. એની હાઉ, થેન્ક યુ.
બિલકુલ શરદ સર, સ્પિનર બોલરની વાત થઈ રહી છે અને સરે ઘણી વાત કરી. મારે નૂર અહેમદ વિશે ચર્ચા કરવી છે સર આપની સાથેથી, કારણ કે 5 મેચમાં 11 વિકેટ નૂર અહેમદે ઝડપી છે. ચેન્નઈના બોલર છે, મજબૂત સ્પિનર. એક એવું આશાનું કિરણ તમે જુઓ કે સતત પ્રદર્શન કરતા રહ્યા છે. 5 મેચમાં તેમણે લગભગ 108 બોલ નાખ્યા છે, 150 રન આપ્યા છે અને તેમની જે એવરેજ છે એ 13.64ની છે અને ઇકોનોમી તમે જુઓ તો 8.33 છે અને આ એક પ્રદર્શન સતત જોવા મળી રહ્યું છે આ વખતની આઈપીએલની સિઝનમાં. 2023માં નૂર આવ્યા હતા અને નૂર એવું ચમક્યું કે સતત 16 વિકેટ પહેલી સિઝનમાં આવતાની સાથે 2023માં લીધી હતી. હવે આ સિઝનમાં 5 મેચ થઈ છે અને 11 વિકેટ અત્યારથી જ લઈ લીધી છે. નૂર અહેમદ કેટલો સફળ થઈ શકે ચેન્નઈની આ પીચ ઉપર, કારણ કે સ્પિનર્સને મદદરૂપ થાય એવી પીચ એ માનવામાં આવી રહ્યું છે. કેટલી મદાર નૂર અહેમદ પર અને રવિચંદ્ર અશ્વિન પર? ડેફિનેટલી નૂર એક વર્લ્ડ ક્લાસ બોલર છે જ. એ મિસ્ટ્રી બોલર તરીકે બી જણાય છે, કારણ કે એ જ એક્શનમાં એના બોલ અંદર ઓફ સ્પિન બી થાય છે, લેગ સ્પિન બી થાય છે અને એનું ક્વિકર રન બી બહુ સારો છે કે જે સીધો બેટ ઉપર આવે, સીધો તમારા પગ ઉપર આવે. એની સામે આજે તમે જો કે બંને ટીમની અંદર લેફ્ટ હેન્ડર્સ વધારે છે, એટલે એમાં આ નૂર જે છે અને અશ્વિન એ બંને એવા છે કે જે લેફ્ટ હેન્ડર સામે નોર્મલી ટેન્ડન્સી એવું હોય છે કે લેફ્ટ હેન્ડરની સામે ઓફ સ્પિન બોલ કરતો હોય તો એ બેટથી એવે જતું હોય, એટલે એને ટાઈમિંગ કરતાં થોડુંક ડિફરન્ટ પડે, કારણ કે પિચિંગ એનું મિડલ લેગ સ્ટમ્પની ઉપર પડતું હોય અને ત્યાંથી બોલ ટર્ન કરે, સ્પેશિયલી આ વિકેટ જેમાં ટર્ન વધારે છે. તો આઈ ફીલ કે આ પિચ ઉપર નૂર અને અશ્વિન એ બે ચેન્નઈ માટે બહુ ઇમ્પોર્ટન્ટ બોલર રહેશે અને સ્પેશિયલી નૂર, કારણ કે એમના બોલ ટર્ન બી બહુ વધારે ટર્ન થાય છે. નોર્મલ બેટિંગ વિકેટ ઉપર બી એના બોલ ટર્ન થતા હોય છે. તો આ જે વિકેટ જે ટર્નિંગ ટ્રેક જેવું કહેવાય, એ વિકેટ ઉપર બી આઈ થિંક સો એના બોલ વધારે ટર્ન થશે અને ઇલ બી એ વાઇટલ. એની 4 ઓવર બહુ ક્રુશિયલ રહેશે. એમાં જો એ વિકેટ બી લેશે તો ઇટ વિલ બીકમ ડેડલી ફોર KKR. બિલકુલ, એટલે KKR માટે પણ કપરા ચઢાણ છે, સાથે ચેન્નઈ માટે પણ એ આશાનું કિરણ કે હવે એક દમદાર મેચ આજની મેચ જોવા મળે. સર, છેલ્લો સવાલ આપને પ્રફુલ્લ સર, પ્રોજેક્ટેડ સ્કોર શું હોઈ શકે, આપનું પ્રિડિક્શન આજની આ મેચને લઈને? આ એક બહુ ટ્રિકી ક્વેશ્ચન હોય છે જીગરભાઈ, અને તમે હંમેશા પૂછો છો એકચ્યુઅલી, એન્ડ ધેટ ક્રિએટ્સ અ ડિલેમા ફોર મી. તેનું કારણ છે કે આ પર્ટિક્યુલર મેચમાં કયો પ્લેયર ચાલે એ કશું કહી શકાય નહીં. પરંતુ એક બાબત નક્કી છે કે જ્યારે આપણે CSK માટે એવું કહેવાતું હતું કે 175 ઉપરનો જો ટાર્ગેટ ચેઝ કરવાનો આવે તો એ લોકોને માટે એ શક્ય નથી, પરંતુ ગઈ મેચમાં એમણે 201 રન બનાવીને તે બેરિયર તો દૂર કરી દીધું. એટલે સાયકોલોજીકલ એડવાન્ટેજ આજની તારીખમાં CSK માટે તો એવું કહેવાય કે 200નો ટાર્ગેટ એમને આવે તો પણ વાંધો નહીં. સામે આપણે KKRની વાત કરીએ. KKR ટીમની અંદર બેટિંગ લાઇનઅપ એ લોકોની સારી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ એટ ધી સેમ ટાઈમ એમની જો પણ 2-3 વિકેટ જલ્દી પડી જાય તો એમને પણ કોલેપ્સ આવતો હોય છે, આપણે જોયું છે એકચ્યુઅલી. એટલે આઈ ડોન્ટ થિંક કે 170 180 થી વધારે રન થવાની શક્યતા મને તો નહીં લાગતી. પછી સિવાય કે કોઈ બોલર એકદમ અનપ્લેએબલ બની જાય અને વિકેટ લઈ લે અને એકદમ કોલેપ્સ થઈ જાય, અથવા તો કોઈ બેટ્સમેન સેટ થઈ જાય અને તેને લક પણ તેને ફેવર કરે, તેને ચાન્સો મળે, 2-3 ચાન્સ મળી જાય અને તે 70-80 રન બનાવે તો પછી 200નો ટાર્ગેટ પાસ થઈ શકે. પરંતુ ખાસ કરીને છેલ્લી 5 ઓવરમાં, કારણ કે આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે આ મેચોનું જે ફેઝ જે છે ને એનું પરિણામ સામાન્ય રીતે પાવર પ્લેમાં આવતું હોય છે. બંને રીતના પાવર પ્લે, જે પાવર પ્લેની અંદર બોલિંગ સારી કરે અને રન જો રિસ્ટ્રિક્ટ કરે તો તે ફિલ્ડિંગ સાઇડના ફેવરમાં હોય, જે પાવર પ્લેની અંદર 10-12 રનથી ઉપરનો સ્કોર કરે તો તે બેટિંગ સાઇડની ફેવર. પરંતુ હકીકતમાં દર વખતે એવું થતું નથી. પાવર પ્લેમાં રન કર્યા પછી ગઈકાલે 3 ઓવરમાં 53 રન થયા હતા, ટોટલ 163 થયા. એટલે ધીસ ઇઝ ધી અનસર્ટેનિટી ઓફ લિમિટેડ ઓવર ક્રિકેટ. આની અંદર કશું કહી શકાય નહીં. એક બોલર જે ઇરેગ્યુલર બોલર હોય એ પણ આવીને 2 વિકેટ લઈ જાય, ઇરેગ્યુલર બેટ્સમેન હોય એ 15 બોલમાં 45 રન મારી જાય. એટલે બટ એની હાઉ, લુકિંગ ટુ ધ પોટેન્શિયલ ઓફ બોથ ધ ટીમ્સ, their past performance and the expected behavior of the wicket, I honestly feel that the modest total would be 170 to 180. Thank you. બિલકુલ. શરદ સર, આપનું પ્રેડિક્શન?
આઈ ઓલ્સો ગો વિથ ધ સેમ સ્કોર, કારણ કે આમાં હાઈ સ્કોરિંગ થવાનું નથી, મેક્સિમમ 190 જો થઈ શકે. અને એ બી જો મારા ખ્યાલથી જો ફર્સ્ટ ઇનિંગમાં KKR બેટિંગ કરશે તો એ 180 190 સુધી જઈ શકે, પ્રોવાઇડેડ કે એના જે ફર્સ્ટ જે પાવર પ્લેની અંદર બહુ વિકેટ ના પડે, ભલે રન જાજા ના કરે પણ જો વિકેટ ના પડે અને પહેલી 6 ઓવરમાં છે કે ઇવન 45-50 રન બી પહેલાં 6 ઓવરમાં કરે, એકાદ વિકેટ પડે તો બી એની પાસે બેટિંગ પાવર છે કે જે છેલ્લી 15 ઓવરની અંદર રન બનાવી શકે. તો આઈ ફીલ થોડુંક સ્લાઇટ એજ મને દેખાય છે કે KKRને છે, જો પહેલું બેટિંગ કરે તો ડેફિનેટલી, કારણ કે આ CSKમાં એમનો જે મેઇન બેટ્સમેન છે ઋતુરાજ છે નહીં, એટલે ચેઝ કરવામાં તો આઈ ફીલ એમને ડિફિકલ્ટ પડશે. તો આઈ હેવ અ સ્લાઇટ એજ ફોર KKR. બિલકુલ, એટલે કે હવે મેચ પર નજર છે. થોડી વારમાં ટોસ થશે અને 7:30 વાગ્યાના સમયે મેચ શરૂ થશે. જોઈએ કે કોણ આજે ચેન્નઈમાં ચમત્કાર કરે છે, કોણ ચેમ્પિયન બને છે, કારણ કે મુકાબલો ખૂબ જ રોચક છે. આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા મુકાબલા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.